નમસ્કાર દોસ્તો, પહેલાં તો સૌને જય શ્રી રામ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા ભારતનો તિરંગા વિશે। તિરંગો માત્ર એક ધ્વજ નથી, પણ આપણા દેશની ઓળખ અને ગૌરવ અને બલિદાનની નિશાની છે। તિરંગામાં કેટલા રંગ છે? ભારતના રાષ્ટ્ર ધ્વજમાં કુલ 3 રંગ છે, એટલા માટે એને તિરંગો કહેવામાં આવે છે। તિરંગાનો રંગ અને તેનો અર્થ। કેસરિયા ઉપરનો રંગ। કેસરિયા રંગ વીરતા, બલિદાન અને સાહસનો પ્રતીક છે। આ રંગ આપણને યાદ અપાવે છે કે દેશ માટે પોતાનું જીવન અર્પણ કરનાર વીરોને ક્યારેય ભૂલવું નહીં। સફેદ વચ્ચેનો રંગ। સફેદ રંગ શાંતિ, સત્ય અને પવિત્રતા દર્શાવે છે। આ રંગ આપણને સચ્ચાઈના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે। સફેદ પટ્ટામાં રહેલું અશોક ચક્ર। અશોક ચક્રમાં 24 કાંટા છે, જેમાં ક્રમ, ન્યાય અને સતત આગળ વધતા રહેવાની ભાવના દર્શાવે છે। લીલો નીચેનો રંગ। લીલો રંગ વિકાસ, સમૃદ્ધિ અને હરિયાળીનો સંકેત છે। આ રંગ બતાવે છે કે ભારત કૃષિ પ્રધાન અને વિકાસશીલ દેશ છે। તિરંગાનો દરેક રંગ આપણને એકતા, બલિદાન અને દેશપ્રેમ શીખવે છે। આપણે સૌએ તિરંગાનું માન રાખવું અને સાચા અર્થમાં દેશ સેવા કરવી, એ જ સાચી દેશભક્તિ છે। પછી દોસ્તો, આ તિરંગા વિશે વાત અહીં પૂરતી નથી થતી। તિરંગાનો માન આપણે કેવી રીતે રાખી શકીએ? તિરંગાને ક્યારેય જમીન પર ન પડવા દઈએ। ફાટેલો કે મેલું ધ્વજ વાપરવો નહીં। રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને પૂર્ણ સન્માન સાથે માન આપીએ। દેશના કાયદા અને નિયમોનું પાલન કરીએ। તિરંગો શું શીખવે છે? અમે અલગ હોઈએ છીએ, પણ દેશ માટે સૌ એક છીએ। ધર્મ, જાતિ, ભાષા જુદી હોઈ શકે, પણ તિરંગા નીચે સૌ ભારતીય છીએ। દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને આપણો તિરંગા વિશેનો સંદેશ તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો। આવી જ દેશભક્તિ અને જાણકારી ભરી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો આવતી વિડીયો ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।